નમસ્તે મિત્રો. હેલ્થ ઇઝ વેલ્થ, સર્વે સંતુ નિરામયા. અંગ્રેજી મૂળાક્ષરો A to Z થી પ્રાપ્ત થતા હોમ રેમેડીઝ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. શિયાળાની સ્વાસ્થ્યવર્ધક સવારના વધુ સ્વાસ્થ્યવર્ધક માહિતી પ્રાપ્ત કરી શકો તે માટે આ શ્રેણીને આગળ લંબાવતા અમને ખૂબ પ્રસન્નતા થાય છે. આ શ્રેણી અંતર્ગત આપણે ગરીબનું ખાણું કે જાડું અનાજ ખાઈને લગભગ તજી દીધા છે, પરંતુ સુપરફૂડ છે એવા કેટલાક મિલેટ્સ વિશેની માહિતી મેળવીશું. કેટલાક સંશોધનો અનુસાર પ્રવર્તમાન પરિસ્થિતિમાં આરોગ્યને અનુલક્ષીને આવતી તકલીફો એ આપણા આહાર અને આહારની પદ્ધતિના કારણે થતી હોય છે. આહાર બદલો, જીવન બદલો. મિલેટ્સ એટલે શું? તો મિલેટ્સ એટલે ધાન્ય અથવા અનાજ. મુખ્યત્વે આપણા ખોરાકમાં આજે લેવામાં આવતા ઘઉં અને ચોખા એ પણ એક મિલેટ્સ છે. મિલેટ્સનું વર્ગીકરણ તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબર એટલે કે રેશાઓને અનુલક્ષીને કરવામાં આવે છે. તો કોઈ પણ અનાજની અંદર કેટલા કાર્બોહાઈડ્રેટ અને કેટલા રેશા છે તેના આધારે તેનું મિલેટ્સમાં વર્ગીકરણ કરવામાં આવે છે. મિલેટ્સના મુખ્યત્વે 3 પ્રકાર થતા હોય છે: નેગેટિવ મિલેટ્સ, ન્યુટ્રલ મિલેટ્સ અને પોઝિટિવ મિલેટ્સ. આવો કેટલાક નેગેટિવ મિલેટ્સ જોઈએ. ઘઉં અને ચોખા એ નેગેટિવ મિલેટ્સની શ્રેણીમાં આવે છે. ઘઉં અને ચોખામાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબરનો રેશિયો ખૂબ જ વધુ છે, અને જેથી આ મિલેટ્સ ખાધા પછી આપણા લોહીની અંદર એકદમ ઝડપથી શર્કરા એટલે કે શુગરનું પ્રમાણ વધે છે, અને તે આપણા શરીરની અનેક પ્રક્રિયાઓને બાધિત કરે છે અને તેની વિપરીત અસર થાય છે. એટલે કે જ્યારે આપણે ઘઉં અને ચોખાની બનાવેલી વાનગીઓનો ઉપયોગ કરે છે તો એ ખાધા પછી આપણા શરીરમાં પચવામાં થોડી વાર કરે છે, જેના કારણે આપણા શરીરની અંદર શર્કરાનું પ્રમાણ વધી જાય છે, એટલે કે ડાયાબિટીસનું જોખમ વધી જતું હોય છે. હવે કેટલા ન્યુટ્રલ મિલેટ્સ વિશેની માહિતી લઈએ, જે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે. બાજરો, જવ, જુવાર, મકાઈ, રાગી. પહેલાં આપણે તપાસીએ તો આપણે એ જ અનાજો ખાતા હતા, જેવા કે બાજરો, જવ, જુવાર, મકાઈ, રાગી. આ બધા જ અનાજ ન્યુટ્રલ મિલેટ્સની શ્રેણીમાં આવે છે. આ ન્યુટ્રલ મિલેટ્સમાં કાર્બોહાઈડ્રેટ વર્સેસ ફાઇબરનો રેશિયો ઘઉં અને ચોખા કરતાં ઓછા છે, અને તે તંદુરસ્ત વ્યક્તિની તંદુરસ્તી જાળવવામાં ખૂબ જ મદદ કરે છે, કારણ કે અન્ય પોષક તત્વો પણ તેમાં રહેલા છે. અને હવે આવે છે પોઝિટિવ મિલેટ્સ, જેની અંદર કાર્બોહાઈડ્રેટ્સ વર્સેસ ફાઇબર રેશિયો 10 કરતાં પણ ઓછો છે, અને જેથી આ મિલેટ્સ ખાધા પછી તેમાં સુગરનું પ્રમાણ વધતું જોવા મળતું નથી, અને જે પણ સુગર છે તે ક્રમશઃ બ્લડમાં રિલીઝ થાય છે, એટલે કે લોહીમાં ખાંડનું પ્રમાણ ધીમે ધીમે વધે છે, જેથી તે નુકસાન કરતું નથી. પોઝિટિવ મિલેટ્સમાં આવતા અનાજો: કોદરી, કાંગ, સામો, હરીકંગની, કુતકી જેવા અનાજો પોઝિટિવ મિલેટ્સમાં આવે છે. આ સિવાય આપણા ગ્રામ્ય વિસ્તારમાં આવતા બંટી અને બાવટો, એને પણ પોઝિટિવ મિલેટ્સની શ્રેણીમાં મૂકી શકાય. આ પોઝિટિવ મિલેટ્સ વિશે આપણે વિસ્તૃત માહિતી લઈએ તો કાંગ એટલે કે ફોક્સટેલ મિલેટ. તેમાં 8% ફાઇબર હોય છે અને 12% પ્રોટીન હોય છે. મધુપ્રમેહના રોગીઓ માટે કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડે છે. એન્ટીઓક્સિડન્ટથી સમૃદ્ધ છે. ગર્ભવતી મહિલાઓ માટે ઉત્તમ છે. બાળકોમાં તાવથી આવતી ખેંચમાં તે ખૂબ ઉપયોગી થાય છે. પેશાબ જતા સમયે બળતરા થાય તેમાં કાંગ ખૂબ ઉપયોગમાં આવે છે. શરીરના લોહીનું પ્રમાણ વધારવા માટે એટલે કે એનિમિયા દૂર કરવા માટે પણ કાંગ ખૂબ ઉપયોગી છે. ફેફસાની તકલીફ દૂર કરવા માટે અસ્થમામાં કાંગનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કાંગ ખાસ કરીને ફેફસા અને તમારા ચેતાતંત્રને લગતી બીમારીઓને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. હવે જોઈશું કોદરી. કોદરીમાં 9% ફાઇબર હોય છે,
જે રક્તને શુદ્ધ કરવા માટે ખૂબ ઉપયોગી છે. કોદરીથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. એનિમિયા, મધુપ્રમેહ, કબજિયાત દરેકને દૂર કરવા માટે કોદરી ખૂબ ઉપયોગી છે. સારી ઊંઘ લાવવા માટે કોદરીનો ઉપયોગ કરવો હિતાવહ છે. બાળકો માટે એક ઉત્તમ ભોજન છે. તમારું વજન ઓછું કરવા માટેનો પર્યાય કોદરી બહુ સારો છે. શર્કરા અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે. આ ઉપરાંત અસ્થિ મજ્જાના કુશળ કાર્ય માટે, અસ્થમા અને કિડનીની સમસ્યાઓ માટે, પ્રોસ્ટેટ, લોહીનું કેન્સર, આંતરડાની બીમારી, થાઇરોઇડ, ગળું, સ્વાદુપિંડ અથવા યકૃત વગેરેના કેન્સરને પણ દૂર કરવા માટે કોદરીનો ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ છે. પોઝિટિવ મિલેટ્સમાં વધુ એક કુતકી. કુતકીમાં 9.8% જેટલું ફાઇબર હોય છે. તે અંડાશય, શુક્રાણુ, પીસીઓડી અને વાંઝિયાપણું દૂર કરવામાં ઉપયોગી થાય છે. મહિલા અને પુરુષ બંનેના પ્રજનન પ્રણાલીને લગતી સમસ્યાઓના રોગમાં પણ મદદરૂપ થાય છે. છાતીમાં બળતરા, ખાટા ઓડકાર અને પેટમાં ગેસને લીધે ભારેપણાની સમસ્યા દૂર કરે છે. લિમ્ફ નોડ પ્રણાલીને સાફ કરવા માટે કુતકી ખૂબ ઉપયોગમાં આવે છે. થાઇરોઇડ તથા સ્વાદુપિંડ વગેરેના કેન્સરના નિયંત્રણમાં પણ સહાયક બને છે. એન્ડ્રોક્રાઇન ઇન્ફર્ટિલિટી અને પીસીઓડીમાં ઉપયોગમાં આવે છે. હવે જોઈશું સામો. સામામાં 10% ફાઇબર રહેલા હોય છે. થાઇરોઇડ તથા સ્વાદુપિંડને માટે સામો ખૂબ ઉપયોગી થાય છે. મધુપ્રમેહ તથા કબજિયાતને દૂર કરવા માટે સામો ઉપયોગી છે. યકૃત, કિડની, પિત્તાશયની કોથળી વગેરેની સફાઈ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ માટે સામો ઉપયોગી છે. કમળો, અંડાશય અને ગર્ભાશયને લગતી બીમારી દૂર કરવા માટે પણ સામો ખૂબ ઉપયોગમાં આવે છે. સ્તનમાં દૂધની માત્રા વધારવા માટે સામો ઉપયોગી છે. સામો મોટાભાગે લીવર, ગોલ બ્લેડર અને સોફ્ટ ઓર્ગન્સને સાર સંભાળ લેવામાં ઉપયોગી છે. આ પછી આવે છે હરિકાંગ એટલે કે બ્રાઉન ટોપ. હરિકાંગમાં 12.5% જેટલા ફાઇબર રહેલા હોય છે. તેનો ઉપયોગ અંડાશય, પેટ, ગઠિયો, બીપી, થાઇરોઇડ, આંખોની સમસ્યા તથા સ્થૂળતાની સમસ્યા વગેરેના સમાધાન માટે થાય છે. વાઢિયા, ચાંદા, મસા, ભગંદર જેવા રોગોને દૂર કરવામાં પણ હરિકાંગ ખૂબ ઉપયોગી થાય છે. મસ્તિષ્ક, રક્ત, સ્તન, હાડકાં, પેટ, આંતરડા તથા અન્ય ત્વચાના કેન્સરના ઇલાજમાં પણ હરિકાંગ ઉપયોગી છે. મિલેટ્સના ખૂબ જ ફાયદા હોય તેને સુપરફૂડ ગણવામાં આવે છે. આ ઉપરાંત મિલેટ્સ આરોગ્યલક્ષી છે. મિલેટ્સને ઉગાડવા માટે કોઈ ખોટી મથામણ કરવી પડતી નથી, કોઈ ખાતરોના ઉપયોગ કરવા પડતા નથી અને તે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. આથી આપણે મિલેટ્સનો ખૂબ ઉપયોગ કરવો જોઈએ. હાલની જનરેશન કે જે અનહેલ્ધી જંક ફૂડની પાછળ દોટ મૂકી રહેલી છે, તેને આવા સ્વાસ્થ્યવર્ધક મિલેટ્સની વાનગીઓ આપીને રોગમુક્ત અને સ્વાસ્થ્યપ્રદ જીવન આપી શકાય છે. તો આજથી શરૂ થતી શ્રેણીમાં આપણે આગળ આવ્યા દરેક મિલેટ્સથી બનતી વાનગીઓ વિશે પણ જાણીશું. સારું, તો એક પગલું સ્વાસ્થ્ય તરફ. હેવ અ ગુડ ડે.